આજે આપણે બે ચલમાં સુરેખ અસમતાઓનો ઉકેલ આલેખ પરથી શોધતા શીખીશું। તો સૌપ્રથમ આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિ જાણતા હશો, જેમાં જે આડી અક્ષ હોય છે તે x અક્ષ હોય છે અને ઊભી અક્ષ હોય છે તે આપણી y અક્ષ હોય છે, અને x અક્ષ અને y અક્ષ છે તેનો આપણે શું કહીએ છીએ, ઉગમ બિંદુ O કહીએ છીએ। તો સૌપ્રથમ પહેલા આપણે જાણીએ કે અર્ધતલ એટલે શું। અર્ધતલ તો કે આપણે આ કાર્ટેશિયન યામ પદ્ધતિમાં જે એક રેખા યામ સમતલનું બે ભાગમાં વિભાજન કરે તેને શું કહીએ છીએ આપણે, અર્ધતલ। એટલે કે જો આપણે આ કાર્ટેશિયન યામ પદ્ધતિ આપેલી છે તેની અંદર કોઈ પણ એક રેખા દોરવામાં આવે, ધારો કે હું રેખા દોરું છું, કોઈ રેખા યામ સમતલમાંથી પસાર થાય છે, જે રેખાનું નામ આપણે દઈએ ધારો કે રેખા L। તો રેખા L દ્વારા કાર્ટેશિયન યામ પદ્ધતિની જે યામ સમતલ હતું એનું બે ભાગમાં વિભાજન થાય છે। જેમ કે પ્રથમ ભાગ આ રહ્યો છે, જે આપણો પ્રથમ ભાગ છે, અને નીચેનો ભાગ જે છે તે આ ભાગ છે। જે કાર્ટેશિયન યામ પદ્ધતિ હતું એનું રેખા દ્વારા બે ભાગમાં વિભાજન થાય છે। જે બે ભાગમાં વિભાજન થાય છે તે આપણો જે ઉપરનો ભાગ છે પ્રથમ અર્ધતલ છે, નીચેનો ભાગ છે બીજું અર્ધતલ છે, એવું આપણે કહી શકીએ। તો આને શું કહીશું આપણે, અર્ધતલ। આ જે પ્રથમ અર્ધતલ છે અને આ જે બીજું છે બીજું અર્ધતલ। તો આપણે આને શું કહીશું કે કાર્ટેશિયન યામ પદ્ધતિમાં રેખા દ્વારા યામ સમતલમાં જે વિભાજન થાય છે એને શું કહેવાય છે, અર્ધતલ કહીશું। હવે અર્ધતલ કહી શકે તો આપણે જે સમીકરણ આપેલું હોય સમીકરણ ઉપરથી આપણે એને આલેખમાં કેમ દર્શાવી શકીએ તેના વિશે ચર્ચા કરીએ। ધારો કે હું દાખલા તરીકે કોઈ દાખલો લઉં છું કે x greater than 4, આપણે આને યામ પદ્ધતિમાં દર્શાવવું છે। તો ધ્યાન આપજો। તો સૌપ્રથમ આપણે શું કરીશું, કાર્ટેશિયન યામ પદ્ધતિ દોરીશું। x અક્ષ y અક્ષ, ધારો કે આ બિંદુ 0 છે, 1 2 3 4 5, કેમ કે આપણે કિંમત કેટલી લેવાની છે, x ની કિંમત 4 કરતા મોટી લેવાની છે। તો જો x ની કિંમત 4 કરતા મોટી, જો x ની કિંમત 4 ક્યાં છે, અહીંયા છે, તો x ની કિંમત 4 હોય એવી આપણે એક રેખા દોરીશું, જે રેખા દોરી નાખી। જો કેવી છે, x greater than 4, આનો શું છે કે x ની કિંમત 4 કરતા મોટી, 4 નો સમાવેશ થતો નથી, તો આપણે રેખા કેવી આવી જોઈએ, તૂટક રેખા આવી જોઈએ। જો જે સંખ્યાનો સમાવેશ થતો ના હોય તો એના માટે આપણે રેખા કેવી લઈ શકીએ, તૂટક રેખા લઈ શકીએ। તો 4 કરતા મોટી એવો પ્રદેશ આપણે આવરવાનો છે। તો યામ સમતલીમાં જે બે વિભાજન થઈ ગયા, પ્રથમ અર્ધતલ અને આ બાજુનું થશે બીજું અર્ધતલ થશે। તો આપણે કેવી કિંમત છે, 4 કરતા મોટી, તો 4 કરતા મોટી કઈ બાજુ થશે, આ બાજુ હશે। તો આ રીતના આપણે યામ સમતલમાં આ ભાગને આવરી શકીએ છીએ। એટલે x ની દરેક કિંમત જો 4 કરતા મોટી લઈશું તો આપણને કયો પ્રદેશ મળશે, 4 કરતા મોટો, એટલે કે 5 6 7 ટુ ઇન્ફિનિટી સુધી આપણો આવૃત પ્રદેશ આવરી શકાશે। ધારો કે કોઈ બીજું એક્ઝામ્પલ લઈએ, y greater or equals to 3, તો જો y ની કિંમત 0 1 2 3 4, 1 2 3 4, આ જે x અક્ષ છે અને આ આપેલી છે આપણી y અક્ષ છે। y ની કિંમત કેટલી લેવાની છે, 3 અથવા 3 કરતા મોટી, 3 અથવા 3 કરતા મોટી આપણે દર્શાવીએ, ધારો કે આ રહી y ની કિંમત। તો સૌપ્રથમ પહેલા y ની કિંમત દર્શાવીશું। આની અંદર શું છે કે y ની કિંમત 3 નો પણ સમાવેશ થાય છે, y greater or equal to 3, એટલે કે y ની કિંમત કેટલી છે, 3 અથવા 3 કરતા મોટી। જો 3 નો સમાવેશ થતો હોય તો આપણે તૂટક રેખા નહીં દોરીએ, જે રેખા આપણે દોરીશું y greater or equal to 3। હવે 3 કરતા મોટી એટલે કયો ભાગ, ઉપરનો અર્ધતલ હશે, એટલે કે ઉપરનું અર્ધતલ આવરી શકાશે। તો આ રીતે આપણે આ હતો આપણે ફક્ત એક ચલમાં ભણ્યા, આ દાખલો પણ એક ચલમાં ભણ્યા। એવી જ રીતે આપણે બે ચલમાં સુરેખ અસમતાઓનો ઉકેલ આલેખ પરથી લાવવાનો રહેશે, જેના વિશે હવે આપણે ચર્ચા કરીશું। 8 આપેલ છે, x y greater than 8 નો ઉકેલ આલેખ દ્વારા દર્શાવવાનો છે। એટલે કે બે ચલ આપેલા છે, x અને y, બે ચલ આપેલા છે, જેમની કિંમત કેટલી લેવાની છે, બે ચલની કિંમતનો સરવાળો 8 કરતા મોટો થવો જોઈએ, જે આપણે આલેખમાં દર્શાવવાનો થશે। તો ઇનઇક્વાલિટી શું આપેલી છે, x y greater than 8। તો આપણે જાણીએ છીએ કે યામ સમતલમાં દર્શાવવા માટે x અને y ના બિંદુની જરૂર પડશે। તો x અને y ના બિંદુ કેવી રીતે શોધીશું,
તો સૌપ્રથમ x અને y ના બિંદુ શોધવા હોય તો આપણે ઇનઇક્વાલિટી કેવી છે, ગ્રેટર ધેન ની છે, તેની જગ્યાએ આપણે શું ધારીશું, ધારો કે પેલા બરાબર લઈને ચાલીએ. ધારો કે x y બરાબર 8 આપેલ છે. આમાંથી આપણે x અને y ની કિંમત શોધતા શીખીશું. ધારો કે આપણે આમાંથી y ને કરતા બને શું મળશે, 8 ઓછા x, એટલે y ની કિંમત આ મળે. જેમ જેમ તમે x ની કિંમત પુટ કરતા જશો તેમ તેમ તમને આઉટપુટ શું મળશે, y ની કિંમત મળતી જશે. તેના પરથી આપણે બોક્સ બનાવી અને x અને y ની કિંમત ફાઇન્ડ કરી શકીએ. ધારો કે અહીંયા આપણે x ની કિંમત લખીશું અને અહીંયા y ની કિંમત શું મળે છે, 8 ઓછા x. x ની કિંમત સૌપ્રથમ તમે 0 લો તો 0 શું મળશે, 0 મૂકીએ તો y બરાબર 8 ઓછા 0 એટલે 8 મળશે. ધારો કે x ની કિંમત તમે 2 લો, 2 લઈએ શું મળશે, 8 ઓછા 2 એટલે કે 6 મળશે. x ની કિંમત ધારો કે તમે 4 લો તો 8 ઓછા 4 એટલે કે તમને 4 મળશે. x ની કિંમત ધારો કે તમે 6 લેશો તો 8 ઓછા 6 એટલે કે તમને 2 મળશે. એની x ની કિંમત ધારો કે તમે 8 લો તો 8 ઓછા 8 એટલે કે y ની કિંમત તમને 0 મળશે. તો તમે જેટલી કિંમતો ધારી એટલી કિંમતો ધારી શકો. હવે તમારી પાસે x અને y બંને કિંમતો આપેલી છે તો હવે આપણે આલેખમાં દર્શાવી શકીએ. તો આલેખમાં દર્શાવીશું. તમારો ધારો કે આલેખ છે આ રીતનો. x અક્ષ, y અક્ષ, ઉગમ બિંદુ 0, y ડેશ અને x ડેશ. x ની મહત્તમ કિંમત કેટલી છે, 8, ન્યૂનતમ કિંમત 0. એ જ રીતે y ની પણ મહત્તમ કિંમત 8 અને ન્યૂનતમ કિંમત 0 છે. તો આપણે એને દર્શાવીએ. 0 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9. આ બાજુ પણ દર્શાવી શકાય પરંતુ આ બાજુ આપણને જરૂર નથી એટલા માટે દર્શાવતા નથી. હવે જો x બરાબર 0 હોય ત્યારે y કેટલા મળે છે, 8 મળે છે. એટલે કે x ની કિંમત 0 હોય ત્યારે y ની કિંમત શું મળે છે, 8. તો આ બિંદુ મળશે, પેલું બિંદુ આપણને મળશે. પછી જો x બરાબર 2 હોય ત્યારે y કેટલા મળે છે, 6 મળે છે. એટલે કે જ્યારે પણ આપણે x ની કિંમત 2 લઈએ ત્યારે y ની કિંમત શું મળે છે, 6 મળે. તો એ બિંદુ કેવું મળશે, આ બિંદુ મળશે. પછી જો x બરાબર 4 હોય ત્યારે y ની કિંમત પણ શું મળે, 4 મળે છે. ધારો કે x બરાબર આપણા 4 આ રહ્યા અને y બરાબર 4 અહીંયા મળશે. તે બિંદુ છે જે કયું છે, આ છે. પછી જો x બરાબર 6 લઈએ ત્યારે y ની કિંમત શું મળે છે, 2 મળે છે. x બરાબર 6 તો ત્યારે y ની કિંમત મળે છે 2. પછી જો x બરાબર 8 લઈએ ત્યારે y ની કિંમત શું મળે છે, 0 મળે છે. તો x તમારા 8 અહીંયા છે, y ની કિંમત 0 એટલે અહીંયા જ મળશે. હવે જુઓ દરેકે દરેક આપણને બિંદુ મળે. જો બિંદુને જોડીએ તો આપણને કેવું સમીકરણ મળે છે, આ રીતનું સમીકરણ મળે છે. એટલે કે એક રેખા આ દરેકે દરેક બિંદુને જોડતા એક રેખા પસાર થાય છે. એટલે કે આપણે કાર્ટેશિયન યામ સમતલમાં એક રેખા પસાર થાય છે જેના દ્વારા બે અર્ધતલોનું વિભાજન થાય છે. એક ઉપરનું અર્ધતલ, એક નીચેનું અર્ધતલ. જે આ આપેલું છે કેવું છે, ઉપરનું અર્ધતલ. જે નીચે આપેલું છે નીચેનું અર્ધતલ. હવે જો તમે સમીકરણ શું આપ્યું, આ સમીકરણ દ્વારા રેખા બની તો આપણે નામ લખી નાખીએ કે x y ગ્રેટર ધેન 8. આનો શું છે કે x અને y ની કિંમતો લઈએ જેમનો સરવાળો કેવો થવો જોઈએ, 8 કરતા મોટો થવો જોઈએ. તો 8 કરતા મોટો થાય એટલે કયો ભાગ આવશે, ઉપરનો ભાગ આવશે. ચેક કરો, આપણે ચેક કરી શકીએ કે એવી તમે x અને y ની બે કિંમતો ધારો કે જેમનો સરવાળો 8 કરતા મોટો હોય. ધારો કે તમે x બરાબર 5 લઈ લઈએ અને y બરાબર ધારો કે 6 લઈએ તો 5 + 6 કેટલા થાય છે, 11 થાય છે. જે કેવા છે, 8 કરતા મોટા છે. તો x બરાબર 5 અને y બરાબર 6 ક્યાં આવે છે જોઈ લો. x બરાબર 5 અહીંયા છે અને y બરાબર 6. તમારા x બરાબર ધારો કે 5 અને y બરાબર 6 કે અહીંયા આવશે.
જે કેવું છે રેખાથી ઉપરના ભાગમાં છે કે નીચેના ભાગમાં તો કે રેખાથી ઉપરના ભાગમાં છે તો આપણો કયો ભાગ કવર થશે ઉપરનો ભાગ કવર થશે તમે કોઈ પણ એવી બે કિંમતો લેવાની છે કે જેમનો સરવાળો 8 કરતા મોટો થાય તો હંમેશા x અને y ની એવી બે કિંમતો લેશો જેનો સરવાળો 8 કરતા મોટો થાય તો તેના માટે હંમેશા રેખાથી ઉપરનો ભાગ કવર થશે તો રેખાથી ઉપરનો ભાગ કવર થાય એટલે આપણો કેટલો ભાગ કવર થશે આ બધો ભાગ કવર થશે આ રીતે અનંત સુધી આવીનો ભાગ કવર થયા કરશે હવે જો પહેલી વસ્તુ શું આપેલું છે x y greater than 8 એટલે કે x અને y ની કિંમત 8 કરતા મોટી છે જ્યાં 8 નો સમાવેશ થતો નથી જો 8 નો સમાવેશ ન થતો હોય તો જે આપણે છે તે કવર થાય છે જેમાં આ જે રેખા છે એ રેખા કવર થતી નથી પરંતુ રેખાથી ઉપરનો ભાગ કવર થાય છે રેખા કવર ન થતી તો આપણે જે રેખા છે તૂટેલ રેખા તરીકે આપણે દર્શાવી શકીએ તો આ રીતે આપણે તૂટેલ રેખા તરીકે દર્શાવી નાખીએ જેમાં રેખાનો સમાવેશ થતો નથી પરંતુ રેખાથી ઉપરનો ભાગ છે એ કવર થાય છે તો આ રીતે આપણે આપેલ સમીકરણ x y 8 જે સુરેખ અસમતા હતી તેને આલેખમાં દર્શાવી શકીએ છીએ જો કદાચ આપણું સમીકરણ x y greater or equal to 8 હોત તો શું ત્યાં 8 નો પણ સમાવેશ એટલે કે આપેલ રેખાનો પણ સમાવેશ થતો તો આપણે શું કરી શકીએ તો આખી રેખા કમ્પ્લીટલી દોરી શકીએ તૂટેલ રેખા દોરી શકાય નહીં પરંતુ ક્યારે જો ગ્રેટર ઓર ઇક્વલ ટુ એટલે કે 8 નો પણ સમાવેશ થતો હોત તો આપણે દર્શાવી શકીએ પરંતુ અહીંયા ગ્રેટર ધેન 8 છે એટલા માટે શું કરશું ફક્ત તૂટેલ રેખા વડે દર્શાવી શકાશે અહીં એક ઉદાહરણ આપેલું છે જે બે ચલનું છે 3x 2y ગ્રેટર ધેન 6 જેનો આપણે ઉકેલ શોધવાનો છે કોની મદદથી આલેખની મદદથી ઉકેલ શોધીશું સમીકરણ આપેલું છે 3x 2y greater than 6 હવે તમે જાણતા હશો કે આલેખ બનાવવો એટલે શું કરવું પડે આપણે x અને y ના બિંદુઓની જરૂર પડશે જ્યાં અહીંયા બિંદુ આપેલા નથી તો આપણે શું કરીશું પહેલા સૌપ્રથમ x અને y ના બિંદુઓ ફાઇન્ડ કરીશું તો x અને y ના બિંદુઓ શોધવા માટે આપણે શું જોઈએ આ જે અસમતા આપેલી છે કેવી હોય છે બરાબરની હોય છે તો સૌપ્રથમ આપણે ધારી લઈએ ધારો કે 3x 2y બરાબર 6 રાખવાની છે આપણે 3x 2y ગ્રેટર ધેન 6 જ રાખવાની છે પરંતુ એના બિંદુઓ ફાઇન્ડ કરવા માટે આપણે શું લઈશું સૌપ્રથમ બરાબર લઈશું હવે જો આપણે x ની કિંમત શોધવી છે ધારો કે તો x ની કિંમત શોધવા માટે શું કરીએ પહેલા કોઈ પણ x ને કરતા બનાવીએ આમાં તો x બરાબર શું મળશે સૌપ્રથમ 3x બરાબર 6 ઓછા 2y x ને કરતા બને શું મળશે x બરાબર 6 ઓછા 2y ભાગ્યા 3 જે 3 ગુણાકારમાં હતા આ બધું શું થશે ભાગાકારમાં જશે હવે x ની કિંમતો શોધી હોય જેમ જેમ આપણે y ની કિંમતો પુટ કરીશું તેમ તેમ આપણને x ની કિંમતો મળશે તો તેના પરથી આપણે x અને y ની કિંમતો શોધી શકીએ છીએ ધારો કે અહીંયા x અને x આ y ની કિંમત સૌપ્રથમ તમે ધારો કે 0 લેશો y બરાબર શું લઈએ 0 લઈએ જો y બરાબર 0 લઈએ તો 2 ગુણ્યા 0 એટલે 0 6 ઓછા 0 6 આવશે 6 ભાગ્યા 3 એટલે આપણને શું મળશે 2 મળશે એ જ રીતે ધારો કે આપણે જે કિંમત તમારે લેવી લઈ શકીએ ધારો કે બીજી કિંમત આપણે y બરાબર સમથિંગ 3 લઈએ તો y બરાબર 3 લઈએ શું થાય 2 ગુણ્યા 3 એટલે કે 6 6 ઓછા 6 એટલે 0 0 ભાગ્યા 3 એટલે શું મળશે જો y ની કિંમત 3 લઈએ તો x ની કિંમત શું મળશે 0 મળશે આવી રીતે તમારે જેટલા પણ બિંદુઓ ફાઇન્ડ કરો એટલા કરી શકો ધારો કે તમે y બરાબર 4 લઈએ તો 4 ને શું મળશે 4 દુ 8 6 ઓછા 8 એટલે -2 એટલે કે જો y બરાબર 4 લઈએ તો -2 ભાગ્યા 3 આ પ્રકારનો આપણને બિંદુ મળશે હવે x અને y બંને બિંદુઓ આપેલા છે તો x અને y ના બિંદુઓ પર આપણે શું બનાવીશું આલેખ બનાવીશું તો સૌપ્રથમ ચાલો આલેખ બનાવીએ x અક્ષ y અક્ષ ઉગમ બિંદુ 0 જો x ની મહત્તમ કિંમત ક્યાં સુધી લેવાની છે 2 સુધી ન્યૂનતમ ક્યાં લેવાની છે -2 ભાગ્યા 3 એટલે 0 પોઈન્ટ માં આવશે અને y ની મહત્તમ કિંમત 4 સુધી અને ન્યૂનતમ કિંમત 0 સુધી તો આપણે દર્શાવીએ 1 2 3 4 આ બાજુ પણ 1 2 3 4 -1 -2 -3 -4 -1 -2 -3 -4 કિંમતો દર્શાવી નાખી
આ પેલું બિંદુ જો x ના 2 છે ત્યારે y નું શું છે 0 એટલે x ના 2 અને y નો 0 x ઉપર બિંદુ 2 લઈએ અને y ઉપર બિંદુ 0 લઈએ અહીંયા જ મળશે 2 0 પછી x ના 0 અને y ના 3 એટલે કે x ના 0 અને y ના 3 ને ધારો કે અહીંયા મળે છે 0 અને 3 પછી લેવું લઈ શકાય કે x ના 4 અને y ના -2.3 એટલે કે x ના 4 અને y ના -2.3 એટલે સમજી શું થશે કે 0 ની નીચે આવશે એટલે અહીંયા બિંદુ આવી શકે પરંતુ આપણે જુઓ કે હવે બે બિંદુઓ મળ્યા છે આ બે બિંદુઓને આપણે જોડીએ તો આપણને એક રેખા મળી જશે આ બે બિંદુ જોડીએ આપણે એટલે કે આ બે બિંદુમાંથી પસાર થતી રેખા જે રેખાનું સમીકરણ શું હતું તો તમે જોયું જે સમીકરણ આપેલું હતું એ કે 3x 2y > 6 હવે આને આપણે ઉકેલવાનું છે કે કયો આવૃત પ્રદેશ થશે એટલે કે કયા પ્રદેશમાં કયા અર્ધતલની અંદર આ આવૃત થશે તો જોઈએ કે કેવી રીતે શોધી શકાશે તો સૌપ્રથમ 3x 2y > 6 આપેલું છે તો જો તો એ આપણે દર્શાવીએ કે 3x 2y > 6 ની રેખા મળી ગઈ હવે જો ગ્રેટર ધેન છે એનો અર્થ શું થશે તૂટક રેખા આવશે તો સૌપ્રથમ આપણે તૂટક રેખા દર્શાવીશું તૂટક રેખા આવી ગઈ હવે તૂટક રેખા દર્શાવ્યા પછી હવે આપણે શું કરવાનું છે કિંમત કેવી લેવાની 6 કરતા મોટી 6 કરતા મોટી લેવી એટલે શું કરીશું આપણે x અને y ની કિંમતો ધારીશું અને જે પ્રદેશ આવૃત થશે તેના પરથી આપણે નક્કી કરીશું કે કયો ભાગ આપણો આવૃત થશે તો જો x અને y ની કિંમત લખી નાખી છે 3x 2y > 6 એટલે કે આપણે x અને y ની કિંમતો એવી લેવાની છે કે જેમનો સરવાળો જમણી બાજુ મૂકતા શું મળે 6 કરતા મોટો મળે તો 6 કરતા મોટો મળેના પ્રમાણે આપણે શું કરીએ ધારો કે x બરાબર 2 લઈ લઈએ અને y બરાબર પણ 2 લઈ લઈએ તો x બરાબર 2 લઈએ શું થશે 3 દુ 6 અને y બરાબર 2 લઈએ શું થશે 2 દુ 4 એટલે કેટલા થશે 10 થશે 10 મળ્યા 6 + 4 એટલે 10 જે કેવા છે 6 કરતા મોટા છે તો x ના પણ 2 અને y ના પણ 2 ધારો કે કયા બિંદુ મળે છે ઉપરના ભાગમાં બિંદુ મળે છે તો આનો શું થશે કે આપણને પ્રદેશ કયો મળશે ઉપરની બાજુ પ્રદેશ મળશે તો આપણા યામ સમતલમાં ઉપરનું અર્ધતલ આવૃત થશે જેમાં જે રેખા આપેલી છે તેનો સમાવેશ થતો નથી એટલા માટે આપણે શું રેખા કેવી રીતે દર્શાવી છે ત્રુટક રેખા વડે દર્શાવેલ છે તો આપેલ જે સમીકરણ હતું 3x + 2y > 6 તેને આપણે આલેખમાં યામ સમતલમાં આ રીતે રજૂ કરી શકીએ છીએ